આ લસકો થઈ જાય હજુ એક ફોન માગે છે એક ફોન બીજું આવી દઉં ને પછી જ કોક ભેંસનું કોક સારું ખાવાનું તૈયાર થાય કારણ કે અમારે તો બે શું યાર બે હવે લાવતા લાવી દીધી હે ને કશું પેલું એ થતું નથી અને મારા આ દોરી તો છે ને અલ્યા તો ચાઈના દોરી છે લે એના આ કોકનું બાપરાનું ઘરું કપાઈ ના જાય લે હા નહીં આ ચાઇના દોરીથી શું થાય લે આ માણસ મરી ના જાય અને બધો કઈ કઈ થાક્યો લે એટલે કોઈ ચાઇના દોરી ના વાપરશો તો એ બધા ચાઇના જ વાપરે આ ચાઇના વાળો બનાવવા વાળો નહીં વાપરતો અને આપણા વાળા બસ ચાઇના જ દોરી બસ ચાઇના વગર તો કશું કરતા જ નહીં લે હા જવા દે ના બાજુ જ ગોમમાં જતો આવું પતંગ આયે અલે બે વાશારી ખાલી આવ પરસે બે વાશારી હો લે પતંગ પકડી અલ્યા એ તો 10 રૂપિયાની પતંગ દખાલે આ તું ઉપર ચરું છું લ્યા હા તો આ પતંગ આ 10 રૂપિયાની પતંગમાં અલ્યા તમારો જીવ જતો રહે છે હા ઓય અલે ઉભો થા એ ઉભો થા ખબર પડે છે હા અલે હું થઈ રહ્યો તને લે શું થઈ શું ભાઈવાના અલે આ પતંગ લેવા છે રે ચો ઉપર આ પતંગ હવે તું વિચાર કર 5-10 રૂપિયાની પતંગ દેખો તું ઇલેક્ટ્રિક ના થોભલા ઉપર ચડ્યો ચડાતું છે થોભલા ઉપર કરંટ આવી ગયો આ કરંટ આવી જાય પણ સુધરો થોડા સુધરો આ 10 રૂપિયાની પતંગમાં તમારી જિંદગી ગુમાવશો તમે કાગળ દખા આવું ના કરાય ભાઈ પણ આ તો હું થાય પકડ ઠેઠ તો আহিવા હંઠ્યો હું તાના યાઈન તો ચોટી આ એક કાગળ છે લે આ તારી જિંદગીની કિંમત છે કે કાગળની કિંમત છે મારી જિંદગીની કિંમત છે પણ આ તો કા કરો હું તો ડોટો કાઢો વર્ગી આવા પતંગો પકડતો નહીં ખબર હા નહીં પકડું જો પતંગો તારે ચગાવી જાતે ઘેરથી બોધીને ચગાય ને તારી ઉતરણનો શોખ પૂરો કર આ થોભલા ઉપર જો હા તો જો મને હિસ કરંટ લાગે આ કરંટ લાગ્યો તો હારું હતું કે સોમભાઈ આવી ગયા તો સોમભાઈ જોઈ ગયા મારા એને લાત મારી તો તું છૂટી જ જો એટલે લાકડા જો મમ્મી નહીં ભરી જવા તારે ઘરી જવા તા જાજો ને થોડો જા આ બધા હુકો લાકડો ખબર ના પડત કોઈ અનુભવ થયો ને હવે આ થયો અનુભવ હા આ પતંગ એક પતંગ દખ દોરવાનું ના હોય લે અરે પણ આ તો ઠેઠ એમની તો મુભાર- સોમવારે બે વાશારી જોઈ ગયો પા એમની મુભારે આમ છે બેરો આવી ગયો હોય તો પકડીએ વસ્તુ બરોબર પણ એક પતંગ દખ દોરવાનું ના હોય લે પણ આ તો ડોટ કાઢીને તો ઢીલે ના એટલે એટો આવન જાય યાર આ તો કાગળ છે એમાં હું દોરવાનું આગળ પણ આ તો 12 મિનિટ સારું સારું અને દવાખાને બતાવી આવું બરોબર લઈ જાઓ તો ઘેર મેં લઈ ના ભાઈ છે ને દવા બવા કરાવે સોનભાઈ જોયું તમે આ મારો આજકાલનો છોકરો આજકાલનો ને ધનિયો માનતો જ નહીં કેવું ચોટી પણ પેણથી દૂધ કાઢીને આવ્યું છે ને થોભલા પર ચડી ગયો તો હારું પેલા સોમભાઈ મળી ગયા છું પેલા આઈ ગયા તે તો સોરાયું લ્યા જીવ ના ગુમાવે પતંગ દખત ઉકલી જ જીતું એ પણ બચી ગયું હાલ્યો તો આપણે મોટો મારી આવા છોકરો ચોક હોત કહીએ પેણ એક છોકરું ચોટ્યું તો તમે આ દિવસ કોઈ થોભલા બોભલા ચડતા નહીં એવું કોક ને કહીએ હેડો બરિયા મગનભાઈ હા તમે ના હોય તો 4-5 કોરીઓ વધારે લાવજો હા આ હોય યાર પતંગ દખાવ આમ દૂધ કાઢતો હોય તો. બરે હાલ દેવાની યાર હું તો મેં કાકા મારો પતંગો હોય ને પોરકી ખાસી પડી છે ને હું એવું લાગશે તો પતંગો લાઈન વેચીશું અરે વાત સાચી યાર. બરાબર અમુક ના બિચારોને યાર પૈસા ના હોય હા, ના વાત તો સાચી. કરવા દોડતા હોય હા એ વાત એ સાચી પણ આ ફરે એવું કરો તમે પણ- એવા ઢાલ લાવવાનું હું એવા ઢાલ લાવું ના બરાબર આ હેડો આ વખત પતંગો લાવીએ ને થોડીક 2000 ભેગા થઈને લાવીએ ને થોડોક છોકરાને જેને ના હોય ને ઉડાડવા હાલી લે ના ના વાત સાચી લે હા. એ બાપા દોરી આ દે ને અરે લે આવવાનું કમ્પ્લીટ બાપા જો ખાલી આ ચાઇના લાવે છે ઈ કાપો આ મસ્ત આવી દોરી જુઓ અલે આ તો કોઈને ના આવે અરે કચ કચ મોનસ કાય મોનસ કાય હા બરાબર અને લાલભાઈ હા બોલો એક મિનિટ ભરે જો અલે આ તો ચાઇના દોરી છે અલે એ છોકરા હા અલે આ દોરી લવાય લે લાવા એટલે બધા ની વાપરતા દુનિયા આ બધા જો. વાપરે હ આ પેટ ઉપર થોપ રહી પડ્યા એ તો હું હતો તે બચ્યા પતંગ ફાટી ગઈ વેટી નાખો આ ચાઇના દોરી નહીં વાપરવાની હું ના પચાસ વાપરતો. અલે તમારે મજામાં બીજાની મજા થાય એનું નહીં જોવાનું હા અત્યારે કઈક બાઈક લઈને આવતા હોય કોઈ હેડીને જતું હમણાં હું પેન રહી ગયો આ રીજો આ ચાઇના દોરી મારું ઘરું જતું રહ્યો ના જોયું હોય તો હા વાત તમારી સાચી આ દોરી ના આ દોરી વપરાય જ નહીં આ ધંધો આવું છોકરો હું તો કોઈ ગમે એટલો રિહાય ને પણ આવી દોરી નહીં લાવી લાયા ચલો આ એક દાડા હું તો કહું
છોકરાને તો હું 10-15 દાડા બાકી હોય અને એમને તો આ શોખ હોય હા પણ મો બાપને વિચારવાનું હોય આ બધું ના, ના. આજે તું આ પતંગ ઉડાડો ને પક્ષી જ નીકળ્યું તેની પોખ્યો ના કપાઈ આ વાત જાય આ હા? કપાઈ જાય ના આપણે ઉતાર મજા- આપણે ઉડાડ્યું ચલો આપણી મજામાં પક્ષીનું આપણા જેવો એમ નહીં પરિવાર હોય હા. યાર. કહું આ પક્ષી જોજો જઈ વખત જઈ ઉતરવાને મેં જોયું ને તો ઠેર ઠેર કબૂતરો મરી ગયેલો બાપરો કોઈને આટલે પોખ કપાઈ ગઈ કોઈનો પગ કોઈનું અને ગળું કપાઈ ઘરનો ગયું. પક્ષી તો આ દોરીમાં બેઠી જાય પગ બોલો હા, વાત કરી તમારી અને તરપે મરી જાય બાપરો આ વાત તમારી એકદમ 100% પેલા આ સાદી દોરી હોય ને એ ચાલે તો એક સમય ખૂટીએ જાય ફૂલી યાર જાય. અને આવી ચાઇના દોરીથી શું થાય યાર હા લઈ લો મરી જાય. આપણે નહીં ઉતાર્યું ને કઈ ઉતરવાની એલા, હું ટેન્શન તો અમે લઈ જ શું દેવાના કહું? આ જો હું હવે દવાખાને લઈને જાઉં હું હવે શું થયું આપણે એટલે આપણા થોભલા પર આ એક પતંગ આ એક ટકા ઉપર પતંગ ચડે તો પકડવા બોલો. હાથારું ચડી ગયો, પેલા સાંભળા પર પકડતો અરે હોય. મારે અહીંથી ત્યાં નીકળવું. સોમભાઈને અમે એવું લઈને ના ચલાય પતંગો ધ્યાન રાખો બધું તે ના હોત તો એ તો પતિ જ જવાત આજ તો. આ ઉતરાણી દસ- થઈ જવાત મારતો. હમ. આ તો સોમભાઈ નીકળે રસ્તામાં થઈ. 10 રૂપિયાની પતંગ અને ખોટો જીવ ગુમાવવાનો અને આપણો કરોડોનો જીવ જાય હા હા? એટલે આ બધું ના ચાલે હો. આ ના ચાલે એ યાર પતંગોનો શોખ તો હે, મેલી દેવાનો. મોનો ઘેર મેલીને આવું હા કરતો. મેં ક્યાં આવજો હા? હા બાપા આ દોરી નું કરવાનું આમાં લાવે દોરી કશું આપણે બારી મેં લઈને રાખવી નહીં એમ હેડો મને નવી લઈ આપો આ લાવી તમને બીજી લઈ આલું હેડ અમે હા પતંગો આ તો મને લૂંટવાનો જ શોખ, બીજો કોઈ શોખ નહીં. આ એક સત એક પાલ લઉં, છોકરાને કોમમાં તો આવશે. ઉભા રહો ને આ ઉપર વાળી પેલી પાલ લે આજો ને. અલ્યા મગર અલ્યા એટલે મોહનભાઈ આ પતંગ એક બે પાલ લઉં ને છોકરાને કોમમાં આવે. કદેલા ને તો પણ આ પતંગ પાલી આજો ને. એટલે તને શરમ આવે ને તું આમાં ગયેલો છો લ્યા તું તો એ ધર પતંગો પણ આ દેખાતા છોકરો દખી અલ્યા મગન ના હોય તો એક કોળી પતંગ હું લઈ આલે આટલી ઉંમરમાં પડશો ના ટોગો બોગો ખસી જશે વાત ને સાચી હો. ડોક્ટરે હગા નહીં થાય અલ્યા કેટલું અને ભેગું આટલી કર્યું ઉંમરે ચમનો શોખ જાગે તમને આ હવે શોખ છે યાર, બસ પતંગો જ લૂંટવાની. આમાં આટલી ઉંમરે પતંગ ઉડાડો તમે પણ મને એવો શોખ થઈ જાય હે. આ શોખ બોખ ભૂલી જાઓ અમે છોકરોના ઘેર છોકરો આવ્યો ને તો માથામાં દોરો આવ્યો અને પાછા ઝંડા લઈને ફરફર કરે સાચી વાત મગનભાઈ હો. લે આ મેલ્યો નહીં હવે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તમારી કે આટલી ઉંમરે પતંગ એમ નહીં મગન ભાઈ દેખાય છે કે દોથીન જબ્બો આ દોથીન જબ્બો અરે આપણા પતંગ હાથમાં ચાલ લે આ તો એવો શોખ છે. ઉંમર થાય બસ છોકરો પતંગ ઉડાડે આપણે ના ઉડાડાય એમાં પણ એમ નહીં મગન ભાઈ આ એનું રેડું મોટું થયું પણ હા. એના મગજનું ખરેખર બે જૂનું અનુભવ મગનભાઈ હા. મગનભાઈ પેલી ચાઇના દોરી ખેંચીને કાપતો. તમે ચાઇના દોરી તો જોવા જેવી છે. તું સારું હવે હું શરમ શું કર. કહું આમાં આ કીધું આટલું બોન મગજમાં લેજો કોક જોવો તો આબરૂ જાય કે આ ડોહો જોવો ને કે આટલી ઉંમરે પતંગો પકડે સુધાર સુધાર ચાઇના દોરી એટલે મસ્ત કાપો. એમ નહીં લે તું મારા પાડોશમાં રહું છું તું મારી આબરૂના કોકડા કરું આ લ્યો મને આ લેવો આપણે આ આ લઈ હેડીએ થોડું હેડો. કોમ હાથ જોડો યાર આવાના આવા આ એક જ પકડી છે જો. થોડા ગયડા થયા આમાં તો સુધરો આવા ને આવા ચો સુધી ઓય લે ભલા. અલ્યા આ બાબત અલ્યા તું આ તો દારૂ ફૂલ પી ગયો હલ્યા હા એટલે સોમા અલ્યા આટલો બધો પીવાય લે બોલ બોલ ચમા ઉપર એને પણ દારૂ ચમ પીધો હતી એ દારૂ તો મારો વ્યસન છે વ્યસન છે પણ આ રીતે પીવાય લે અને આ બધા લોકો આમાં પતંગ નું એ કરે તું દારૂ નું કરું છું લે એટલે આ પતંગ વાળા પતંગ ચગાવવાના આ તો ભલો પીવાનો એટલે પીવાનો હોય હા હા એમ નહીં પણ આટલો બધો દારૂ પીવાય લે હા સોમા હું તો કહું ખાવાનું ખાવ સોમા જો હા બસ અલ્યા પેલા એ રે આવો. સોમા. અલ્યા આવો અર્જનભાઈ અલ્યા હું મગનભાઈ આવો આવો ભાઈ અલ્યા ભલા તો મોજ કરી રહ્યા ભલા ઉતરો આ શું કર્યું તમે? ઉતરો ના તારે ટાઈમ મળે છે એમાં અલ્યા અમે આ તો ઉતરણ કે બધા છોકરા ઉતરાણ આવી પડે છે ને, નીકળ્યા હજુ તો વાર ફરતા છે ફરતા ઉતરાણની. ઓ અત્યારે તૈયારીઓ આયો તો ફૂલ જ રહે જો સોમા ઉતરો પતંગ ઉડે ને એટલો આર્યો દારૂ પીવો મગનભાઈ ઓ આના મનમાં એવું હશે હોભરો સોમભાઈ કે લાઈન પતંગ ચગાવું ને આમ ખીંટ્યો મારું ને હાથ દુખાવું અને કે હારું ચડન પડે ના કરતા કે લાઈન એક પોટલી પીણ હું જો તો આખો દાવ ચડેલું તો રે મગનની વાત સાચી મગનભાઈ મગનની વાત સાચી છે ખરેખર આવું બન્યું ના સુધરે ના સુધરાવોમાં આ રે છે ને દોરો જ હોય જો જીએ ને તો આવો ગમે તો હોય જ કોઈ બી તહેવાર આવે ને હા. આવો ઊંધો જ હોય
તો જ હોય. તો અત્યારે ફૂલ રેડી જ છે ને. એટલે આ 12 મહિના ઉત્તરાયણ પેલા ઉત્તરાયણ કરી દીધી હોય ને. એટલે લોકો કચોરી ખાય પણ આ ભાઈ મગનભાઈ હા. બધા કચોરીઓ ખાય ઊંધિયું ખાય એટલે બોલો એક વ્યસન ના કરે લે ના એ બરાબર હે. ભાઈ હા દારૂ ના પીવા વાત સાચી. એમ કે દારૂ તો પીવા દારૂ ના પીવાય પણ માપમાં રહેજે ભર્યો તું પછી પેલા ભૂંડો એમ નહીં. મારે તું નહીં આ બધા દારૂ ખીંટો મારી એમ મારી નહીં, વર્ધનભાઈ હા. અને મગનભાઈ હા. આ રીતે અમુક લોકો શું કરે અમુક પીવાના શોખીન હોય હા હા બરાબર. અને થાય એટલું પીશે અને પછી ધાબા પર આમ જોયા વગર પગ મેલ હે ને પછી હા વાત સાચી. કેટલા ઊંધા તાબા પડી ઊંધા માથા ભૂઈ પડે. ઈ મને એમાં દવાખાનો પર જાય હા. બીજા દા પેલું પેપરમાં નહીં ખબર આવ ઓહો, ઓહો. આ પલ્લ્યા જેવો નહીં જા આ વાત સાચી છે. પી ચડ્યા જાય. હોય પછી ઠેકવાનું હોય નહીં એ કોણ હોય ને. ઓમે પર અને ઓમે પર વાત સાચી. જો કોને છે તો હજુ? કોને છે? આવું ને આવું આ આવી ઉતરણ કરવાની હોતી છે વાલા. આ તો પેલા પાદેવો લેવાનો ઉભો કરો, લેવાનો ઉભો કરો. ના, ના. ઉભો કરો. માપમાં રહો થોડા. કાદેમાં પેલા આ ભૂંડાળો પેલું જોઈને હોય. નતો કહેતો બોલો ડુંગળી વાળું કોક. આવો ના ઉપર તો પેલી કહેવતમાં કીધું કે તો કઈ કહેવત? ફલો ભૂંગળી હા અરીસો ડુંગળી હા ડુંગળીમાં તેલ હા. અને ભલ્યું કરે ખેલ એ વાત આ જો, સાચી. 12 મહિને ને 12 મહિને ઓના ખેલ હોય. હોય ચૂકે જાને સાલા એ કોનો તો સન વાત સાચી. જુઓ. આ મિત્રોને કહો મિત્રો અમે આ વિડીયો ખાલી એક મનોરંજન માટે બનાવ્યો છે એટલે આ ઉતરોન આવે છે ને કોઈ ચાઇના દોરી ના લાવતા અને આ થોભલા પર પેલો ભાઈ ચડ્યો હતો ને એમ કોઈ પતંગ પકડવા ચડતા નહીં બાકી એ ભાઈ એને તો કરંટ રિયલમાં નતો આવ્યો પણ આ તો તમને બતાવવા માટે મેં ખાલી એક રોલ ભજવ્યો હતો અમને તહેવાર તો જો કાલ જતો રહે છે પણ આપણું થોડું સાચવવું પડે આપદો એવું તહેવાર ના કરે કાલ સારું બીજા દાડા આપણે જ ના હોય અને એમાંય આ ભલા જેવું પીતા હોય તો પીન ઉતરણ કરતા નહીં. નહીં. શું કેવું છે ને ભાઈ? 100%ની વાત કાકા શાંતિથી ઉતરાણ કરજો ને શાંતિથી ઉતરાણ મનાવજો પણ ભલા જેવું કરતા નહીં. બિલકુલ નહીં આગળ ભલો તો દારૂ પીવો પણ તમે બાટલો પીશો દવાખાનામાં હા 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 હું કેવું તહેવાર કરજો ઉત્તરાયણ કરજો ને પરફેક્ટ રીતે રહેજો બરોબર અને ચાઇના દોરી લાવતા નહીં. ચાઇના દોરી કોઈ વાપરતા નહીં અને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારું કન્ટ્રી વગર તો ભૂલતા જ નહીં